વાકા વાકા વાવ રેડી બધું આયલો હતું બીજો પ્લાન કરો જય જવાન, જય કિસાન, જય જગતાર. મિત્રો, મારું નામ જીતેશ વઘાસિયા, ગામ મારું ધોરાજી, જિલ્લો રાજકોટ. આ સરકારની જે છતી થઈ છે આજની તારીખમાં, મારા અનેક કિસાનોએ આજની તારીખમાં જે આ PM કિસાન હપ્તાની જે વાત કરી છે, 17મો હપ્તો બહાર પાડ્યો છે. તો હું આ સરકારને કહેવા માગું છું, આ દેશના 30% ખેડૂતો એવા છે જે નવા ખાતેદારો થયા છે આજની તારીખમાં. આજે નવા ખેડૂતો, નવા ખાતેદારો 4-4 વર્ષથી આજે હું જોઉં છું એક કિસાન આગેવાન તરીકે આજ મારા નવા કિસાન ખાતેદારોને એક પણ હપ્તો મળતો નથી. અને આ લોકો મસ્ત મોટી જાહેરાતો કરે છે. તમે કૃષિ મેળાઓના આયોજનો કરો છો, તમે ગરીબ કલ્યાણ મેળાઓના આયોજનો કરો છો, તમે મન કી બાતની વાત કરો છો, તમે જીતે ગુજરાતની વાત કરો છો, તમે ખેલે ગુજરાતની વાત કરો છો, તમે મેક ઇન ઇન્ડિયાની વાતો કરો છો. અરે ધિક્કાર છે તમારી આવી સરકારને. હું એક ખેડૂત અગ્રણી તરીકે કહું છું આ સરકારને. આ 4-4 વર્ષથી અમારો કિસાન પીલાતો આવે છે. આજે નવા ખાતેદારોને એક પણ હપ્તો મળતો નથી. અને મારી નમ્ર અપીલ છે ખેડૂત ભાઈઓ આ સરકારને કે આગાહી કરો, કે જ્યોતિષી હોય, કે આંબાલાલ પટેલ હોય, કે પરેશ ગોસ્વામી હોય, મારી નમ્ર અપીલ છે ખોટી આગાહી ના કરે, આગાહી કરો. હવામાન વિભાગને પણ મારી આ ચેતવણી છે ખેડૂત કિસાન તરીકે. આજે આ દેશની અંદર જો ધાન પૂરું પાડતો હોય તો મારો કિસાન છે. આજે ગુજરાતના 53 લાખ ખેડૂતો છે. આ દેશની અંદર 35 કરોડ મારા કિસાનો છે. જો એ રસ્તા ઉપર આવી ગયા ને તો આ સરકારને પડતા વાર નહીં લાગે અને ગળતા પણ વાર નહીં લાગે. આજે તમે મીડિયાનો પણ અવાજ દબાવી દીધો છે, મારા કિસાનનો પણ અવાજ દબાવી દીધો છે. હું એ કહેવા માગું છું આ સરકારને, મૂંગીબેરી સરકારને હું કહેવા માગું છું આજ કિસાન તરીકે કે આજે અનેક તમે જુઓ અનેક યોજનાઓ બહાર પાડી છે, ખાલી રેવડી અને લોલીપોપ જ દીધી છે. માત્ર ને માત્ર કાગળ એસી ઓફિસોમાં બેસીને કાગળ ઉપર કરીને શટર પાડી દેવામાં આવે છે. આ ક્યાંનો ન્યાય છે? હું એક જાગૃત કિસાન તરીકે કહું છું, એક આગેવાન તરીકે કહું છું, આ સરકારની આજે છત્રી થઈ છે. અરે તમે 400-400ની વાતો કરો છો, 240માંથી તો તમે 100 તો વેચાતા લીધા છે. હું એટલે કિસાન તરીકે કહું છું આજની તારીખમાં કે તમને ગળતા પણ વાર નહીં લાગે અને પડતા પણ વાર નહીં લાગે. મારી નમ્ર અપીલ છે આ સરકારને કે ખોટી લોભામણી ખેડૂતો પ્રત્યે સ્કીમો બહાર ન પાડે. આજે આગાહીકારોએ જે આગાહીઓ કરી છે, જ્યોતિષીઓ જે આગાહીઓ કરી છે, હવામાન વિભાગે જે આગાહીઓ કરી છે, પછી જે આંબાલાલ હોય, કે પરેશ ગોસ્વામી હોય, કે હવામાન વિભાગ હોય, આજે લાખો કરોડોના હેક્ટરોમાં મારા કિસાનોએ જે ખાતરો બિયારણો લઈ લીધા છે, તમારા વિશ્વાસે વાવેતર કરી દીધું છે, અને આ વરસાદ ન થાય તો આ જવાબદારી કેની છે? આ તો કુદરતી છે. અમે આજે કુદરતે પણ અમને હાથ તાળી દઈને નીકળી ગયા છે. હજી વાવણીમાં 2 દિવસમાં વરસાદ થઈ જાય તો મોડું નથી થતું. પણ એક સરકારને મારી નમ્ર અપીલ છે, આ મૂંગીબેરી સરકારને મારી નમ્ર અપીલ છે કે જે મારા કિસાનોને સહાય નથી મળતી, નવા ખાતેદારોને આજની તારીખમાં એ તાત્કાલિક એ ઉપર પગલાં લઈએ. આજ તમે મગફળીઓના કૌભાંડો ખાઈ ગયા. તમે આ જો આજે મગફળીમાં એપીએમસીની અંદર આજથી 2-3 વર્ષ પહેલાં ધૂળ નીકળી હતી. શું મારો કિસાન ભેળવે છે? આ મોટા મોટા અજગરો કામે છે. આજે તમે વાત એવી કરો છો મારો કિસાન લણની લણતો હશે, ટ્રેક્ટર ભરીને જતો હશે અને કાંઈ નુકસાની થશે તો એનું વળતર પણ અમે આપશું. અરે પહેલાં તમે 15 લાખની વાતો કરી છે. આ મત હારુંથી તમે લાલચો આપી છે મારા કિસાનોને. તમે આમ જનતા, ગરીબ, શોષિત, મધ્યમ વર્ગ, તમે શું આપી શું દીધું છે? આજે ગુજરાતના
મતદારોએ તમને ખોબલે ભરી ભરીને તમને મત આપ્યા છે. અરે ધિક્કાર છે તમારી આવી સરકારને. હું એ કહેવા માગું છું આ સરકારને, તમારા મંત્રી હોય કે તમારા ધારાસભ્યો એમએલએ હોય કે મુખ્યમંત્રી કેમ પોતે નથી. આજે હું 156ની વાત નથી કરતો, હું 182 ધારાસભ્યની વાત કરું છું. કોણ ખેડૂતની વહારે આવ્યો છે? કોઈ માયનો લાલ? ખાલી વાતો જ કરે છે અને તમારા પેટ ભરો છો. બાકી પ્રજા તો ન્યા ને ન્યા જ પીસાતી આવે છે. આજ મોંઘવારીનો ડામ મારા કિસાનો, આમ ગરીબ, આમ જનતા, આમ મધ્યમ વર્ગ ઉપર તમે નાખી દીધો છે. તો કરવાનું શું મારા કિસાનોને, ગરીબોને, શોષિતોને, મધ્યમ વર્ગને? મારી નમ્ર અપીલ છે આ સરકારને કે ખોટી લાલચમાં મારા કિસાનોને ના ફસાવે અને ખોટા આશ્વાસનો ન આપે. તમે યોગ દિવસ મનાવો છો, તમે યોગ દિવસ મનાવો છો. એક દિવસ આ દેશની અંદર એક ખેડૂત તરીકે હું કહું છું કિસાન દિવસ મનવે. હું આ સરકારને નમ્ર અપીલ છે મારી કિસાન તરીકે. જય જવાન, જય કિસાન, જય જગતાત.